નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. રાજ્ય સરકાર દ્વારા વનસ્પતિ તેલમાંથી બનતા એનાલોગ પનીર અને ચીઝ તેમજ બટર જેવી ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે શહેરમાં કેટલીક જગ્યાએ હજી પણ એનાલોગ પનીરનું વેચાણ કરવામાં આવતું હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના કુબેરનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવતા પનીર અને માખણના યુનિટ એવા રાજેશ દૂધઘરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા પનીર લેવામાં આવ્યું હતું અને તેને ચેક કરવામાં આવ્યું હતું, જેમાં દૂધમાંથી બનતું હોવાનું પ્રાથમિક રીતે જોવા મળ્યું હતું. જો કે ફૂડ વિભાગ દ્વારા ત્યાંથી સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં અંકુર 4 રસ્તાથી સ્વામિનારાયણ મ્યુઝિયમ તરફ જવાના રોડ ઉપર આવેલી શ્રીજી ડેરી પાર્લરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમને પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે 6 ઓગસ્ટના રોજ અલગ અલગ વિસ્તારોમાં ડેરી પ્રોડક્ટની દુકાનો અને ગોડાઉનમાં એનાલોગ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 22 જેટલા પનીરના નમૂના લેવામાં આવ્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં પનીરના ધંધા સાથે સંકળાયેલ તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ, હોલસેલરો, રેસ્ટોરન્ટ, હોટેલ, કેટરર્સ તથા અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાકીદ કરવામાં આવી છે કે જો કોઈ સ્થળે મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગનો ઉપયોગ થતો જણાશે તો ધંધાના સ્થળનું લાયસન્સ રદ કરવાની ધંધાના સ્થળનું લાયસન્સ રદ કરવાની, યુનિટ સીલ કરવાની તેમજ કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.